લાગોદરા ગામે નિર્માણાધીન પુલની કામગીરીને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગામલોકોના આક્ષેપ મુજબ પુલનું કામ છેલ્લા આશરે 8 વર્ષથી ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે આજે પણ લોકો અધૂરા પુલ અને બિસ્માર રસ્તા વચ્ચે અવરજવર કરવા મજબૂર બન્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ પુલ પરથી લાગોદરા સહિત 4 થી 5 ગામોના લોકોની દૈનિક અવરજવર થાય છે। ખેડૂતો, વિદ્યાર્થીઓ, દર્દીઓ તેમજ રોજિંદા કામકાજ માટે આવતા જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પુલનું કામ પૂર્ણ ન થતાં લોકો જોખમ વચ્ચે મુસાફરી કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ગ્રામજનોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે પુલ સુધી પહોંચતા રસ્તા પર મોટા ખાડા પડી ગયા હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। વરસાદી મોસમમાં સ્થિતિ વધુ ગંભીર બની જાય છે અને અકસ્માતનો ભય પણ સતત રહે છે। સ્થાનિક લોકોનો વધુ એક ગંભીર આક્ષેપ છે કે પુલના નિર્માણમાં નબળી ગુણવત્તાની કામગીરી કરવામાં આવી રહી છે। કામમાં યોગ્ય ધોરણોનું પાલન ન થતું હોવાની શંકા વ્યક્ત કરી ગ્રામજનોએ સમગ્ર કામગીરીની ઉચ્ચસ્તરીય તપાસ કરવાની માંગ કરી છે। કેટલાક અધિકારીઓ દ્વારા યોગ્ય પ્રતિસાદ આપવાના બદલે દાદાગીરીભર્યો વલણ અપનાવવામાં આવતું હોવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। ચર્ચા એવી પણ છે કે ખુદ ભાજપના સ્થાનિક મહામંત્રી દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતાં સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ યોગ્ય ધ્યાન આપતા નથી। રિપોર્ટ પ્રતાપસિંહ સોદિયા। હું તાલુકા ભાજપ મંત્રી ભરત સોલંકી। આજે મારે એટલું જ કહેવાનું છે કે આ લાંગોદરા આરાણા રોડ, બુધેસા રોડ, હુસેનાબાદ રોડ જવા માટે એક જ રસ્તો છે। આ ફૂલની અને ડામરની હાલત અત્યારે કોઈ પણ અધિકારી આવીને એમ કહી દે 3 કિલોમીટરની અંદર ડામરમાં 300 મીટર ડામર નથી, તો આ અધિકારી શ્રીઓએ જે ભ્રષ્ટાચાર કર્યો છે એની તપાસ થવી જોઈએ। અધિકારીઓની પર્સનલ પ્રોપર્ટીની તપાસ થવી જોઈએ, એટલે ખ્યાલ આવે કે કેટલો ભ્રષ્ટાચાર કર્યો। 1.33 કરોડનો જે ભ્રષ્ટાચાર છે આ, જેથી અમે આજ 8 વર્ષથી હેરાન થઈએ છીએ। 8 વર્ષની અંદર આ અમારા ફૂલનું કામ પૂર્ણ નથી કર્યું, એ આ અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના હિસાબે અમે લોકો આજે દુઃખી છીએ। એનું મુખ્ય કારણ અધિકારી જે બીનાબેન, એસો હે, અળિયાભાઈ છે, પરમારભાઈ છે, એવા તમામ અધિકારી શ્રીઓ આમાં ભ્રષ્ટાચારમાં સામેલ છે અને આ રોડની પરિસ્થિતિ અત્યારે આવી ખરાબ હાલતમાં છે। અમારું ફૂલ હજી અધૂરું છે। તાત્કાલિક ધોરણે નવું ફૂલ બનાવવામાં આવે, નવો રોડ બનાવવામાં આવે, આરસીસી, એવી મારી માંગ છે અને અમારા લોકોની માંગ છે।